રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ અબતક મીડિયાની વિશેષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આવનારા દિવસોમાં ટીપી શાખા સાથે બેઠક યોજીને બિલ્ડરોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. સાથે જ આજી નદીને ચોખ્ખી કરવાના પ્રયાસો અને સ્વચ્છતામાં રાજકોટ દેશના ટોપ 5 શહેરોમાં સ્થાન મેળવી તેવું તેમનું સ્વપ્ન છે. મેયર સાથે સંકલન કરીને તમામ વિકાસના કામો વેગવંતા બનાવવામાં આવી રહ્યા છે. એઇમ્સને જોડતા નવા રૂટ ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે અને સામાકાંઠે ઇમિટેશન માર્કેટ માટે અલગ જગ્યા ફાળવવા રજૂઆત કરાઈ છે. મુખ્યમંત્રી એક પણ ટકોરે હાચી હતી કે પૈસાની કોઈ અછત નથી, પણ અમે તમે અમને સારું કામ આપો. મુખ્યમંત્રી આ કીધું. અમે નેહલભાઈ અત્યારે એ દિશામાં જ આગળ હાલી કે દાખલા તરીકે નેહલભાઈ ઘણી વાર કહેતા હોય ને, અધિકારીઓ સાથે તમે લગભગ હિરેનભાઈને ખબર છે ઘણી મિટિંગો કરી લીધી 1 by 1 બધાય સમૂહમાં કે અમારા કાર્યકાળમાં મોટો કોઈ સિગ્નેચર પ્રોજેક્ટ નો થાય તો કાંઈ વાંધો નથી, પણ લોકોની જે બેઝિક સુવિધા છે ને એ અમારે જોઈએ. એક રાજકોટનો હળકતો પ્રશ્ન છે કે જલ્દી પ્લાન પાસ નથી થતા, જલ્દી કમ્પ્લીશન નથી આવતું. એ જે હેરાનગતિ ગ્રાન્ટ કે રાજકોટ છે ને, એ જો રિયલ એસ્ટેટ આખું સાયકલ ચાલે છે. એ અત્યારે જે સૌથી વધારે જો હેરાનગતિ હોય ને તો રિયલ એસ્ટેટ માર્કેટ બીજે બધે સારું ચાલ્યું છે, અમદાવાદ બધું. રાજકોટમાં બિલ્ડરોની હાલત દિવસે દિવસે તમને બધી અંદરની ખબર હશે કે નબળી પડતી, કે મોટું કારણ ટીઆરપી પછી મન લાગે એમાં એ ખોટો વસ્તુ છે કે હજી આપણે એ વસ્તુને લઈ બેઠા રાજકોટને બધું અટકાવીને બેસી જશે તો પછી રાજકોટ હબ તૂટી જાય. તો એમાં પ્લાન પાસમાં કમ્પ્લીશનમાં એમાં કાલે બિલ્ડર એસોસિએશનમાં સીએમ સાહેબ આવ્યા હતા ને, એમને બિલ્ડર એસોસિએશનને એ બાંયધરી આપી કે જ્યાં કંઈ પણ જરૂર હોય એમાં હું સાથે છું. કામની ક્વોલિટીને લઈને તમે ટૂંકમાં ગંભીર રહેજો. એમ જગ્યા પર તમારે રાજકોટ એકચ્યુઅલી જો રાજકોટના બિલ્ડરો એ સારું બાંધકામ જ કરે છે. જીવથી રાજકોટમાં એવી કોઈ ઘટના નથી કે ભાઈ રાજકોટનું કન્સ્ટ્રક્શન નબળું હોય. ઇવન અમદાવાદ કરતાં આપણું કન્સ્ટ્રક્શન સારું. આપણું કન્સ્ટ્રક્શન અમદાવાદ કરતાં હજી અમદાવાદમાં લોટ પાણી હાલે છે. આપણે ત્યાં એ પ્રશ્ન નથી કન્સ્ટ્રક્શનમાં. અને એક તો શું છે કે રાજકોટમાં જે અમદાવાદનું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં સુવિધાઓ પહોંચે, ગટર, રોડ, ટીપી સ્કીમ ઝડપથી પૂરી થઈ છે, પછી બિલ્ડર માટે કામ કરવું શરૂ કરે. અહીંયા આપણે ત્યાં ઊંધું છે, બિલ્ડરે બધું ગોઠવવા, રોડે એ બધા એને બનાવવાના, ગટર એને કરવાની, બધું એને કરવાનું. એના હિસાબે આ એક પણ પરિસ્થિતિ થોડીક રાજકોટ માટે થોડીક નીકળી એ દિશામાં પ્રયત્ન કરશું. એ ખાસ ચોક્કસ. અત્યારે રાજકોટે સૌથી વધુ જો સૌથી વધારે આમ જો કહેવાય રૂંધીરીઓ હોય, હેરાન કર્યું હોય તો એ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને જે રીતે અત્યારે ડિસ્ટર્બ છે, પ્લાન પાસ ઝડપથી થાય એમાં જે કાંઈ હું તો ઓફ ધ રેકોર્ડ જે કહી શકું કે જે લોકો જે વહીવટો હાલતા હોય, જે ફિક્સ થયેલા ચાર્જીસ હોય તમે તો લ્યો, એમાં કોઈ વાંધો નથી, પણ પછી કામ તો થવા જોઈએ. એ કેમ નથી થતા? એમાં ક્યાંક તમારે પોલિટિકલ એ લોકોએ ઘૂસવું પડશે કે હાવ અધિકારીઓ ઉપર છોડી દઈએ છીએ ને, એ ક્યાંક અધિકારીઓ પોતાની મનમાની નિશાના નામના પ્રશ્નો 2-4 દિવસમાં જ વિચારી ટીપી શાખાને એકવાર બેસી લઈ. મને મેયર સાહેબ સાથે કાલ કા પરમ દિવસે અમારી ચર્ચા થઈ, પર્ટિક્યુલર એક ટીપી શાખાની સાથે જ બેસી લઈ સ્પેશિયલ બેઠક જ કરી કે આ ઇમ્પેક્ટ ફીમાં લઈને આટલી અરજીઓ આવે તો એમાં કાંઈ નાની મોટી એનો નિકાલ નથી થતો. એમના હિસાબે દાખલે કે ફાયર એનઓસી ને એ બધું પ્રોબ્લેમ ઇસ્યુ આવે, વિવાદ એટલા આવે છે, એની હિસાબે લોકો હેરાનગતિ થાય છે, બ્લેકમેલિંગો થાય છે, ઘણા બધા પ્રશ્નો આવે છે. અને ખાસ તો કે પોલિટિકલી તમારે ઇન્વોલ્વ પ્લાન પાસમાં કમ્પ્લીશનમાં કાનો થાય તો નથી ના પાડજો, ગાઈડલાઈન આપી દીધું આટલું નથી થવું, તમે એવી અપેક્ષા નહીં રાખો. પણ જે આગળ તો બતાવો બધા રાહ જોઈ બેઠા છે. અને એના હિસાબે થઈ છે એવું કે કેટલા બધા લોકો ઉઠી ગયા, આપઘાતો વધારે થઈ ગયા. હજી પણ આના પરિસ્થિતિ દિવાળી સુધીમાં એ હરખું નહીં થાય તો દિવાળી ડિસેમ્બર સુધીમાં કેટલા લોકોને આપઘાત કરવા પડશે. એક રાજકોટનો સૌથી મોટો જો હળકતો પ્રશ્ન હોય ને તો આ છે, જે બહુ ઓછું બિલ્ડર એસોસિએશન ઓછું એ બાબતમાં બોલ્યા છે કે ધ્યાન દોરી ગયા છે, નથી તંત્રમાં કોઈ કામ નહીં છે. એક બહુ સૌથી મોટો પ્રશ્ન છે. તમે ચેરમેન છો તો તમે થોડુંક આમાં રાજકોટનો એક હળકતો પ્રશ્ન છે, પ્લાન પાસ થવા, બિલ્ડિંગ પ્લાન પાસ થવા અને કમ્પ્લીશન
શા માટે પ્લાન પાસ ન થાય? તમારે જો નિયમ બનાવેલા છે, પ્લાન નિયમ પ્રમાણે મૂકાણો તો યસ ઓર નો થવું જોઈએ. કેટલા મહિના તમારે રાખવાનું? એક પ્લાન મુકાય છે તો કેટલો સમય કે તમારે 15 દિવસ જોઈએ એવું ચેક કરવામાં કેટલા દિવસ જોઈએ? તમે નિયમ તો બધા બનાવી દીધા છે. નિયમ પ્રમાણે પ્લાન મુકાણો હોય તો યસ કરવાનું, ન હોય તો તમે તરત મોકલી દો પાછું પૂર્તતા માટે. પાર્ટીને કહી દો કે આટલી પૂર્તતા કરી નાખો. માની લો કોઈ ત્રુટિ હોય, ઘટતી હોય કાગળ, એ તમે કહી દો કે આટલું પૂરું કરી નાખો. ન થાય તો ચેક કરી દો કે નથી થાય. પણ ઝડપથી નિર્ણય થાય. રટકતો તો કેવો નથી તમે? પણ પ્લાન પાસ કરતા મને લાગે ઇમ્પેક્ટ ફી વાળાને એ પેન્ડિંગ કેસ જાજા હશે. ઇમ્પેક્ટ ફી ઘણી, એટલે મારો શોર્ટકટ લોકોએ કહી દો. ઇમ્પેક્ટ ફીમાં જે નાનું મોટું કરવું એ કરી નાખો, પાછળથી ઇમ્પેક્ટ ફી ભરી નાખો. ઇમ્પેક્ટ ફીનું પૈસા ભરી દો, ઊભું રાખી દો. એટલે આમાં થાય છે, હું નાનો માણસ છે, નાનું બિલ્ડર છે ને, એને તમે મારી નાખવા માંગો છો. મોટા બિલ્ડરને જીવતો રાખવા માંગો છો. ભાઈ નાના બિલ્ડરને તમે નહીં તો તમારી લેન્ડ કોસ્ટ, જમીનની કોસ્ટ ઊંચી જાય છે, તમે જગ્યા ન આપો તો કેવી રીતે ઓલો ટકી શકે? તમારી કોઈ ઈચ્છા? મારી ઈચ્છા એવી છે ગયા કામ કરી લેવું છે. હે આ એક કામ કરવું જ છે. મેં એવું વિચાર્યું કે મેં જેમ આપણે વાત કરી એમ સિગ્નેચર પ્રોજેક્ટની એવું મેં કંઈ વિચાર્યું નથી, ગોલ નથી. એક આજી નદી ચોખ્ખી થાય ને એ દિશામાં અમે પ્રયત્ન કરી છીએ. રિવરફ્રન્ટ કદાચ બને ન બને એ મહાદેવને ખબર, પણ આજી નદી ચોખ્ખી કરવાની દિશામાં અમે પ્રયત્ન કરી છીએ. અને રાજકોટ જે સ્વચ્છતામાં 19મા ક્રમે છે ને એને ટોપ 5માં લઈ આવ્યું છે. આજી નદીને સ્વચ્છ કરવા જે બધાને કચરા બધા ભાઈ એમાં બધા તમારી બાજુના જ છે. તમારે અલગથી ડાયવર્ઝન કરવું પડશે કે રિવર બેડ ઉપર આખું ડ્રેનેજનું અલગથી લાઈન તમારે કંઈ ડાયવર્ટ કરવું પડશે. એટલે એમાં પ્રયત્ન ચાલુ છે. કે દંડની બે વસ્તુ રાખવી, પ્રેક્ટિકલી થવું પડશે, રસ્તો કાઢી દેવો પડશે, ગંદુ પાણી કેમ નો આજી નદીમાં જાય. એમાં પ્રયત્ન ચાલુ છે. પણ એવી એક ઈચ્છા છે કે વર્ષોથી આપણે રિવરફ્રન્ટની વાતો તો સાંભળી, પણ કમસે કમ આટલું થઈ જાય તો એ અમને ટૂંકમાં જીવનમાં સંતોષ થશે કે ના, નદી ક્લીન થઈ ગઈ, ખરા અર્થમાં નદી છે. શહેર વચ્ચેથી નદી નીકળે એને ચોખ્ખી કરીએ. ના, એવું નથી. ભારતીય જનતા પાર્ટીમાં તો સંકલનમાં રહીને અમે બંને આગળ વધતા હોય. કાંઈ પણ નિર્ણય લેવાનો હોય તો બે સંકલન કરીને સાથે જ નિર્ણય લેતા હોય. પણ તમને ચેરમેન બનાવવામાં એમ કહેવામાં આવે છે કે નેહલભાઈ બહુ રસ લીધો હતો કે પરેશભાઈ જ મારે જોઈએ છે. આ વાત કેટલી? નહીં, એ તો પાર્ટીનો નિર્ણય. નક્કી પાર્ટી જ કરે, પણ નેહલભાઈની અપેક્ષા અને આ લાગણી હતી કે મને લાગણી કદાચ હોઈ શકે. લાગણી મારા આવા ચેરમેન જોઈએ. અમે ગયા 5 વર્ષ સાથે કોર્પોરેટર તરીકે કામ કર્યું છે અને એમની પહેલાં એ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી હતા, હું રાજકોટ યુવા મોરચાના મહામંત્રી હતો. એટલે સાથે કામ કરવાનો ઘણો અનુભવ, મારા સ્વભાવથી પરિચિત હોય, એટલે કદાચ બની શકે ને લાગણી હોય. એ તો અધિકારીઓને ખબર. એટલે સારું કે ખરાબ, સૌમ્ય થવું સારું કે ખરાબ? નેચરલી જન્મજાત જે સ્વભાવ છે એ સુધરી ન શકે. મને એવું કેટલા કીધું કે અગ્રેસિવ થતું, પણ એ મારા સ્વભાવ નથી. વિજયભાઈ સૌમ્ય હતા એમ કહેતા, મુખ્યમંત્રી બન્યા હતા સૌમ્ય હતા. વિજયભાઈ બને ત્યાં સુધી આજે વિજયભાઈ ત્યાં સુધી સારું કામ કરી બતાવ્યું છે. અને ખરા અર્થમાં લોકો એને કોમનમાં કહેતા ને ખરા અર્થમાં જ છે જ. એટલે એ સ્વભાવ તો જન્મજાત છે, એ ન સુધરે ગમે એ જવાબદારી મળે. અને હું એવું માનું છું કે એગ્રેસિવ થઈને કામ કરાવવું અને વિનંતીથી અથવા સારી ભાષામાં કહીને કરી શકાય. બધા ઉપલા કાંઠે એમ કહેવાય છે કે સૌમ્ય માણસ બહુ જગ્યા નથી. તમે કેવી કાઠું કાઢી દીધું? કીધું ઉપલો કાંઠો તો એમ કહે કે ગરમ થાય છે, હમણાં તમે કીધું હવે ગરમ છે, તો તમે સૌમ્ય માણસ કેવી કામ નહીં શીખ્યું? પાર્ટીને દરેક જગ્યાએ અલગ અલગ કાર્યકર્તાઓની જરૂર પડતી હોય. તમને તમારી ખૂબી કઈ એવી છે કે ઉપલા કાંઠાના લોકોને આ બધી વચ્ચારે પણ તમારી ચાહના વધારે છે? એ તો લોકોને ખબર. હવે મેં તો નિષ્ઠાથી કામ કર્યું છે. ગયા 5 વર્ષ દરમિયાન ઓફ ધ રેકોર્ડ હું હિરેનભાઈને વાત કરતો હોય કે સેન્ટ્રલ કોર્પોરેશને હું સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડ સિવાય પછી રોકાતો નહીં. મને લાગે મને જવાબદારી મળી તો કોર્પોરેશનના 50% ઉપર કે 70% અધિકારી મને નહીં ઓળખતા હોય. હું મારા આવીશ જો ને, અને 6 નંબરનું કામ. પણ બીજું, મેં લગભગ 28 વર્ષથી આ પાર્ટીમાં જોઈન્ટ થયો. 99થી યુવા ભાજપનો કારોબારી સભ્ય, વોર્ડમાં 18 નંબર વોર્ડ હતો અમારો. ત્યારથી લઈને મેં સળંગ 6 ટર્મ યુવા ભાજપમાં કામ કર્યું. એટલે સંગઠનનો જાજુ અનુભવ. એટલે આખા રાજકોટ સાથે આમ તો યુવા મોરચાના જે તે વખતના કાર્યકર્તાઓ, રાજભા ઝાલા ત્યારે પ્રમુખ હતા, પ્રતાપભાઈ કોટક પાર્ટીના પ્રમુખ હતા. એટલે ત્યારથી સંગઠનમાં જોડાયેલો. એટલે વિધાનસભા 68માં લગભગ બધા સાથે પરિચિત, સંગઠનના જૂના લોકો અને કાર્યકર્તાઓ સાથે. તમારા વિસ્તારના મેયર અમારો કહેવાય કે ઉદયભાઈ કે પહેલી વાર લડાય એનાથી વિસ્તારને કેટલો ફેર લાગે તમને ઉદયભાઈના ધારાસભ્ય ત્યારથી અત્યાર સુધી? ઉદયભાઈ ખરા અર્થમાં
અમારા વિધાનસભામાં 68માં એક્ટિવ છે અને એનું જે જનસેવા કાર્યાલય છે લગભગ મને લાગે 75,000 થી 80,000 લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધો અલગ અલગ યોજનાઓનો. બીજું જે મોટા મોટા પ્રોજેક્ટ હમણાં જ અમે વિઝિટ કરી ગયા વીકમાં ESR GSR 4 નંબરમાં થોડો પાણીનો પ્રશ્ન છે અને તો એ 4 નંબર વોર્ડમાં ESR GSR થઈ જાય. બીજા વિધાનસભા પરિષદમાં ખાસ કરીને 4 ને 5 નંબર વોર્ડ કે જેને કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એમને રામનાથપરા દૂર પડી જાય. 4 નંબર હવે નવો ડેવલપિંગ એરિયા છે તો અહીંયા એક જય જવાન જય કિસાન પાસે જૂનું સ્મશાન છે તો એમનું રિનોવેશનનું એટલે ખરા અર્થમાં લોકોને પડતી મુશ્કેલીઓથી વાકેફ છે. કોર્પોરેશનમાં દરેક મુખ્ય જવાબદારીઓ ઉદયભાઈ એ જવાબદારી નિભાવી ચૂક્યા છે એટલે એને કોર્પોરેશનને લોકોની પડતી હાલાકીઓ વિશે પૂરું જ્ઞાન છે અને એના અનુભવનો અમને પણ લાભ મળે છે. પૂર્વનો વિસ્તાર હંમેશા ઉપેક્ષિત થયો છે. જલ્દી જે સુવિધાઓ મળવી જોઈએ અથવા ડેવલપમેન્ટના લાભ મળવા જોઈએ એટલા મળતા નથી. આજ કાળો રોડ આપણે કેમ કે ક્યાં સુધી પહોંચી ગયો તો પૂર્વમાં હવે તમને એમ્સ આ રિંગ રોડ આ બધા આવ્યા તો ત્યાં ખરેખર ડેવલપમેન્ટની કેટલો સ્કોપ છે ને કેટલું આપણે રાજકોટ કોર્પોરેશન એ તરફ ધ્યાન દેવાના છે. એમ્સને જોડતા નવા રોડ હમણાં ખુલ્લા થશે. અમારા પૂર્વ ભાગમાં નવું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બન્યું છે એટલે 100% પૂર્વ વિસ્તારમાં પણ હવે આગામી દિવસોમાં ભરપૂર વિકાસ થશે. બીજું આપ જાણો છો રાજકોટનો એકમાત્ર ગૌરવ પથ જે પેડક રોડ ઉપર બનવા જઈ રહ્યો છે લાયન સફારી પાર્ક કે જે લોકોને ગીર સુધી હવે કદાચ નહીં જવું પડે એ વાતાવરણ એમને અમારા વોર્ડ નંબર 6માં અને વિધાનસભા 68માં મળશે. એટલે પૂર્વમાં પણ હવે વિકાસ ઘણો થઈ રહ્યો છે અને હજી પણ આનાથી વધારે થાય એ દિશામાં અમે પ્રયત્ન કરશું. એક ઇમિટેશન માર્કેટ તમારું પૂર્વનું વિસ્તારને ઘરેણું કહી શકાય કે દેશ આખામાં ડંકો વગાડે છે ઇમિટેશન માર્કેટ. એ માર્કેટનું પણ હજી કંઈક વધારે ઓર્ગેનાઇઝ થાય એવું પૂર્વ તરફમાં કાંઈ એને લગતું કંઈ ઇમિટેશન માર્કેટની બાબત એમના માટે આખો એક માર્કેટનું હબ માટે ધારાસભ્ય શ્રી ઉદયભાઈએ સરકારમાં રજૂઆત કરી હતી કે એમને સ્પેસિફિક જગ્યા ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ મળે ઇમિટેશન માર્કેટનું આખું એક બેઝિક પ્રોપર એક જગ્યા જ બધા લોકો અહીંયા એકસાથે બેસી શકે એના માટેનું એક આયોજન રાજ્ય સરકારમાં ઉદયભાઈએ રજૂઆત કરી છે એમના માટે.